હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. નથી હું બાળક, નથી હું નાનું બાળક, છતાં એક વસ્તુ સમજાતી નથી, લોકો કેમ રમાડી જાય છે. નથી હું બાળક, છતાં એક વસ્તુ સમજાતી નથી કે લોકો કેમ રમાડી જાય છે. પોતાના નફા માટે ધંધો કરીને બીજાને ધંધે કેમ લગાડી જાય છે. નથી બગાડ્યું આપણે એનું કાંઈ પણ, છતાં લોકો આપણું કેમ બગાડી જાય છે. ખરેખર લોકો હજુ રમાડી જાય છે. આડે દિવસે આમ તો યાદ નથી કરતા, પણ ગરજ પડે ત્યારે લોકો આપણને ગમાડી જાય છે. જમાડ્યા હતા જે લોકોને પૂરા ભાવથી, તે જ લોકો આપણને એમના સ્વભાવનો સ્વાદ ચખાડી જાય છે. ખરેખર લોકો હજુ રમાડી જાય છે. વાત રાખી હતી જે લોકોની કાનમાં, તે જ લોકો કેમ ડબલ ઢોલકી વગાડી જાય છે. એમને ખોટું ન લાગે એનું પૂરું ધ્યાન રાખ્યું હતું, છતાં પણ લોકો કેમ દિલને દજાડી જાય છે. ખરેખર હું નથી બાળક, છતાંય લોકો હજી રમાડી જાય છે. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર આપણે જોવાનો છે પાર્ટ નંબર 32. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો. અને મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશન ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈન કરી લેજો. તો ચાલુ કરીએ વિશ્વાસ સિરીઝ પાર્ટ નંબર 32, બેલીફ મુખ્ય પરીક્ષા માટે, જેની અંદર આપણો પ્રશ્ન છે, ખો વિશ્વકપ પ્રથમ વિશ્વકપનું આયોજન ક્યાં થયું છે. પ્રથમ વિશ્વકપનું આયોજન ક્યાં થયું છે, તો તમે પહેલાં ગેસિંગ કરો કઈ જગ્યાએ આવશે, બરાબર. પછી આપણે આની પૂર્ણ માહિતી જોવાની છે. તો ખો પ્રથમ વિશ્વકપનું આયોજન થયું હતું મિત્રો દિલ્હી ખાતે, યાદ રાખી લેજો, દિલ્હી, બરાબર. નેપાળની રાજધાની કાઠમંડુ છે, ફ્રાન્સની પેરિસ છે, અને ગુજરાતની ગાંધીનગર છે, બરાબર. તો માહિતી લઈએ આપણે પૂર્ણ. ખો વિશ્વકપ 2025, ખોની પ્રથમ વિશ્વકપનું આયોજન મિત્રો ક્યાં થયું હતું, નવી દિલ્હી ખાતે થયું હતું. ઉદ્ઘાટક કોણ છે મિત્રો, આપણા ઉપરાષ્ટ્રપતિ, જેનું નામ છે જયદીપ ધનખડ, જેનું ઉદ્ઘાટન કર્યું હતું મિત્રો, યાદ રાખી લેજો. 13 થી 19 જાન્યુઆરી સુધી છે આનું આયોજન છે. આ આયોજનમાં મિત્રો છે 20 પુરુષ ટીમ અને 19 મહિલા ટીમ છે આયોજનમાં છે. અને પુરુષ ટીમની વાત કરીએ મિત્રો, તો વિજેતા કોણ છે, તો કે ભારત રહ્યું છે, અને ઉપવિજેતા છે નેપાળ, પણ યાદ રાખી લેજો. ભારતીય પુરુષ ટીમના મિત્રો કેપ્ટન કોણ છે, તો કેપ્ટન છે પ્રતિક વાઇકર, ભૂલતા નહીં. ખોના પુરુષ ટીમના કેપ્ટન છે ખો વિશ્વકપ 2025માં કોણ હતા, પ્રતિક વાઇકર. એની પછી માહિતી લઈએ, મહિલા ટીમ છે મિત્રો, એની અંદર કોણ વિજેતા બન્યું છે, તો ભારત વિજેતા બન્યું છે, બરાબર. ટૂંકમાં યાદ તમારે એ રાખવાનું છે, પુરુષ અને મહિલા ટીમ બંનેની અંદર ભારત વિજેતા બન્યું છે, જ્યારે નેપાળ છે શું છે, ઉપવિજેતા, એટલે કે નેપાળને હરાવીને ભારત જીત્યું છે. ભારતીય મહિલા ટીમના કેપ્ટન પૂછે તો પ્રિયંકા ઇગ્લે છે. કોણ છે, પ્રિયંકા ઇગ્લે. અને ભારતીય પુરુષ ટીમના કેપ્ટન પૂછે પ્રતિક વાઇકર, બરાબર. ખો વિશ્વકપ 2025નું મિત્રો શુભંકર પૂછે તો છે મિત્રો તેજસ અને તારા. શુભંકર શું છે, તેજસ અને તારા છે. પ્રાચીન સમયમાં ખોની રમત છે એ કયા નામે ઓળખાતી હતી, તો પ્રાચીન સમયમાં ખોની રમત છે રથા અથવા ચિરોઈટના નામે ઓળખાતી હતી, બરાબર. જે મહારાષ્ટ્રમાં છે ખાસ પ્રચલિત હતી, મહારાષ્ટ્રની અંદર વધુ પ્રચલિત હતી, બરાબર, પ્રાચીન સમયની અંદર. અને મિત્રો આપણે એ યાદ રાખવાનું છે, ખો રમતના પિતા પૂછે તમને, ફાધર ઓફ ખો, તો બાલ ગંગાધર તિલક આવશે. કોણ આવશે, બાલ ગંગાધર તિલક. તો યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો તમે જોઈ શકો, પ્રશ્ન નથી, હજી ખો રમતની વાત છે. ભારતીય ખો રમતનું સંચાલન કરનાર સંસ્થા હોય તો ભારતીય ખો મહાસંઘ છે, બરાબર. સ્થાપના થઈ હતી 1955, મુખ્યાલય છે નવી દિલ્હી ખાતે, અને અધ્યક્ષ છે સુધાંશુ મિત્તલ. કોણ છે, સુધાંશુ મિત્તલ છે એ મિત્રો ભારતીય ખો મહાસંઘ છે એના અધ્યક્ષ છે. એના પછીનો પ્રશ્ન છે, કીબોર્ડને એક્સટેન્ડેડ મોડમાં ફેરવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સટેન્ડેડ મોડ, બરાબર. એક્સટેન્ડેડ મોડ શબ્દ યાદ રાખજો, ઉપયોગ કરવામાં આવે છે F8નો. શેનો ઉપયોગ કરવામાં આવે છે, ફંક્શન કી 8નો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ,
ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવેલ છે? હવે મિત્રો ઘણી વસ્તુ છે આપણે અલગ અલગ દેશમાંથી લીધેલી છે અને આપણે વારાઘડે ચર્ચા કરીએ છીએ. થોડીક ચર્ચા આજે કરીએ, ભૂલવાનું થતું નથી. આ પ્રશ્ન પરીક્ષામાં ખૂબ પૂછાય છે. સંસદીય પદ્ધતિ તમને કે એટલે ક્યાંથી લીધેલ છે? આપણે ઇંગ્લેન્ડમાંથી લીધેલ છે. કટોકટી કે તો જર્મનીમાંથી, પરંતુ એવો શબ્દ વાપરે નાણાકીય કટોકટી. કેવો શબ્દ વાપરે? નાણાકીય કટોકટી. આવો શબ્દ વાપરે તો આપણે અમેરિકા આવશે. કયું આવશે? અમેરિકા. પણ કટોકટી ખાલી કહે તો ક્યાં આવશે? જર્મની. બરાબર છે. કેનેડા કહે તો કેનેડામાંથી આપણે રાજ્યપાલનું પદ કેમાંથી લીધેલું છે? કેનેડામાંથી લીધેલ છે. અલગ અલગ દેશોમાંથી આપણે ઘણું બધું થોડું રિવિઝન કરીએ આપણે. હવે તમને પરીક્ષામાં પૂછે ગણતંત્રનો સિદ્ધાંત આપણે કયા દેશમાંથી લીધો છે? ગણતંત્રનો સિદ્ધાંત કયા દેશમાંથી લીધેલ છે? પ્રશ્ન પરીક્ષામાં પૂછાણો તો શું આવશે મિત્રો? ફ્રાન્સ આવશે. ગણતંત્રનો સિદ્ધાંત આપણે ફ્રાન્સમાંથી લીધું છે. ફ્રાન્સમાંથી હજી એક વસ્તુ લીધેલ છે, એ પણ મને યાદ કઈ છે આપણે? સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. યાદ રાખી લીધું. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. આ ત્રણ વસ્તુ આપણે છે એ ફ્રાન્સના બંધારણમાંથી લીધેલ છે. ગણતંત્રનો સિદ્ધાંત ફ્રાન્સના બંધારણમાંથી. બરાબર. પછી હમણાં વાત કરી મેં એમ કેનેડામાંથી આપણે રાજ્યપાલનું પદ લીધું. તો કેનેડામાંથી બીજી કઈ વસ્તુ લીધા? સમવાય તંત્ર. યાદ રાખી લીધો. સમવાય તંત્ર ક્યાંથી લીધેલ છે? કેનેડામાંથી લીધેલ છે. એટલે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે શક્તિનું વિભાજન શું કહેવાય? સમવાય તંત્ર કહેવાય. બરાબર છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધ, એમ કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધ કહે તો ક્યાંથી લીધું છે આપણે? ઓસ્ટ્રેલિયામાંથી લીધેલ છે. બરાબર. એ પણ યાદ રાખજો. ઓસ્ટ્રેલિયામાંથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધ ઓસ્ટ્રેલિયા. બરાબર. એ પણ ખબર હોવી જોઈએ. પછી વાત કરીએ તો યાદ આવે પ્રમાણે સંયુક્ત યાદી કે તો પણ શું આવશે? ઓસ્ટ્રેલિયા આવશે. સંયુક્ત યાદી. તો લખી દઉં છું અહીંયા. સંયુક્ત યાદી ઓસ્ટ્રેલિયા. બરાબર. ઓસ્ટ્રેલિયાની રાજધાની કે તો કેનબરા છે. બરાબર. અને ઓસ્ટ્રિયા એ પણ દેશ છે. ઓસ્ટ્રિયા, તેની રાજધાની આવશે વિયેના. બરાબર છે. એ પણ ખબર હોવી જોઈએ. પછી મિત્રો આપણે પ્રસ્તાવના છે. બરાબર. આપણી જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનાની અંદર સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય. પ્રસ્તાવના લખું પહેલાં તો. પ્રસ્તાવનાની અંદર સામાજિક, પછી છે આર્થિક અને રાજનૈતિક ન્યાય. રાજનૈતિક ન્યાયની મિત્રો વાત થયેલી છે. ન્યાય પ્રસ્તાવનામાં એ કયા દેશમાં દીધા? સામાજિક, આર્થિક, રાજનૈતિક ન્યાય આપણે લીધેલ છે રશિયાના બંધારણમાંથી. બરાબર છે. રશિયાના બંધારણમાંથી. પછી બંધારણમાં સુધારો કરવો હોય, બંધારણમાં સુધારો એ તો આપણને ખબર જ છે. દક્ષિણ આફ્રિકા આવશે બંધારણમાં સુધારો કરવા માટે. 368 અંતર્ગત સુધારો થાય. બરાબર. બંધારણમાં સુધારો. અને તમને ભાગ કે બંધારણમાં સુધારો તો ભાગે તમને સાથે ખબર હોવી જોઈએ. ભાગ કે તો 20 આવશે. કટોકટી કે તો જર્મનીમાંથી. કટોકટી કયા ભાગમાં આવશે? કટોકટી ભાગ 18માં આવશે. કયા ભાગમાં આવશે? ભાગ 18 ની અંદર. બરાબર છે. તો આ મને યાદ છે, હું તમને કહું છું અત્યારે. પછી તમને એમ કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, એવો શબ્દ વાપરે. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા કયા દેશમાં બંધારણમાં લીધેલ છે? તો આવશે જાપાન. બરાબર. જાપાનના બંધારણમાંથી આપણે છે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા લીધેલી છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, પરીક્ષામાં પ્રશ્ન પૂછે કલેક્ટરનું પદ ક્યાંથી લીધેલ છે? કલેક્ટરનું પદ આપણે કયા દેશના બંધારણમાં લીધેલ છે? કલેક્ટરનું પદ. તો કલેક્ટરનું પદ આપણે લીધેલ છે અમેરિકાના બંધારણમાંથી. ટૂંકમાં બધું રિવિઝન કરવાનું કારણ એ છે કે તમારે કયા દેશમાંથી શું આપણે લીધેલ છે એ તમને મોઢે હોવું જોઈએ. બરાબર છે. તમને ગમે એ પ્રશ્ન પૂછે તમને આવડવો જોઈએ ટૂંકમાં, ઇન શોર્ટ. બરાબર છે. પછી અનુચ્છેદ 14 તો તમને મને યાદ આવી ગયો, કહી દઉં છું. અનુચ્છેદ 14 તો તમને ભૂલાવો જ નહીં. અનુચ્છેદ 14 ની અંદર વાત થયેલું છે અનુચ્છેદ 14 કાયદાનું સમાન રક્ષણ. જો આ જીકેની અંદર આવે છે. બરાબર. આપણે બંધારણ એને કીધો નથી કોર્ટની અંદર. બરાબર. પણ આ બધું જીકેની અંદર આવે છે. કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા. આ કયા દેશમાં બંધારણમાં લીધેલ છે? ટૂંકમાં એક વસ્તુ યાદ રાખી લો, કાયદાનું સમાન રક્ષણ. આમાં બે વસ્તુ છે. બે વસ્તુ અલગ અલગ દેશના બંધારણમાંથી આપણે લીધેલ છે. વારઘડી રિવિઝન કરાવવું છે, ઇમ્પોર્ટન્ટ છે માટે. બરાબર. તમને કાયદાનું સમાન રક્ષણ કે ને તો આપણે લીધેલ છે અમેરિકામાંથી. ક્યાંથી લીધેલ છે? અમેરિકા.
કાયદાનું સમાન રક્ષણ કેમ તો અમેરિકામાંથી આવશે, પરંતુ એમ કે કાયદા સમક્ષ સમાનતા એવો શબ્દ વાપરે, કાયદા સમક્ષ સમાનતા, તો આવશે બ્રિટન. બ્રિટન દેશના બંધારણ, બ્રિટનનું આપેલું તો શું આપેલું છે? ઇંગ્લેન્ડ. બરાબર છે, ઇંગ્લેન્ડના બંધારણમાંથી લીધેલ છે, તો યાદ રાખી લેજો ઇંગ્લેન્ડ. બરાબર, તો કાયદા સમક્ષ સમાનતા ઇંગ્લેન્ડ અને કાયદાનું સમાન રક્ષણ અમેરિકા. ઓકે, બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આપણે એને પછીનો પ્રશ્ન જોઈએ. આનો આપણે જવાબ તો કહી દીધો છે, તમને કયો આવશે આનો જવાબ? આપણે સંસદીય પદ્ધતિ આપણે લીધેલ છે ઇંગ્લેન્ડમાંથી અથવા તો બ્રિટન. બરાબર, આગળ વધી એના પછીનો પ્રશ્ન. અને મિત્રો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કારણ કે તમારી માટે છે આઈએમપી પ્રશ્ન હું કાઢતો હોઉં છું પરીક્ષા લક્ષી. બરાબર છે ને, લાઈક ખાસ કરી દેજો, બધા જોવે છે. ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? પ્રશ્ન શું છે? ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? આપણે વિશ્વાસ સિરીઝ જે જોવે છે, આપણે વ્યક્તિ તરીકે પ્રથમનો વિડીયો બનાવેલો છે સ્પેશિયલ. બરાબર છે, વ્યક્તિ તરીકે પ્રથમ. ધારો કે હું તમને કહું ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? તો તમે તરત વિડીયો મારો જોયો તો તમે તરત કહી શકો કે ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા. કોણ હતા? સુકુમાર સેન છે ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર હતા. હું તરત તમને કહું રાજ્યસભાના છે પ્રથમ અધ્યક્ષ કોણ હતા? રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો તમે તરત કહી શકો કે રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ છે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. કોણ હતા? સર્વપલ્લી રાધાકૃષ્ણ. સર્વપલ્લી રાધાકૃષ્ણ. જેની યાદમાં આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ 5 સપ્ટેમ્બર. બરાબર, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સર્વપલ્લી રાધાકૃષ્ણ. બરાબર, પછી એમ તમને પ્રશ્ન પૂછે પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તો એ આપણને આવડી જાય, ઇન્દિરા ગાંધી. બરાબર છે, લોકસભાના પ્રથમ અધ્યક્ષ, પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો. ચાલો, આ પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા? તો તરત આપણને આવડે કે ગણેશ વાસુદેવ માળવંકર. કોણ હતા? પરંતુ તમને એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછી લે લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? ચાલો, લોકસભા અધ્યક્ષ તો આપણને રાજ્યસભાના અધ્યક્ષ ખબર પડી ગઈ, સર્વપલ્લી રાધાકૃષ્ણન. લોકસભાના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માળવંકર પ્રથમ. બરાબર, પણ લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? પ્રથમ ઉપાધ્યક્ષ, લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો આવે અનંત શયનમ અયંગર. યાદ રાખી લેજો, ભૂલતા નહીં. M.A. અયંગર પણ કહેવાય છે. શોર્ટ ફોર્મ લખું છું, M.A. અયંગર. બરાબર, M.A. અયંગર યાદ રાખી લેજો. અથવા તો અનંત શયનમ અયંગર એવું નામ છે. અનંત શયનમ અયંગર. બરાબર, અનંત શયનમ આખું નામ છે અયંગર. ઓકે, લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ હતા. હવે તમને એવી રીતે તમને પૂછે કે રાજ્યસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? રાજ્યસભા, જો આવા પરીક્ષામાં પ્રશ્ન પૂછે ને આપણે ગોટાળે ચડી જઈએ. રાજ્યસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? ચાલો, તો રાજ્યસભાના પ્રથમ ઉપાધ્યક્ષ તમને પૂછે, રાજ્યસભાના પ્રથમ ઉપાધ્યક્ષ પૂછે તો એની અંદર આવશે મિત્રો S.V. કૃષ્ણમૂર્તિ રાવ. યાદ રાખી લેજો, કૃષ્ણમૂર્તિ રાવ. બરાબર છે, આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ પૂછે જવાહરલાલ નહેરુ. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તમને પૂછે તો મીરા કુમાર આવે. નાણાં પંચના પ્રથમ અધ્યક્ષ પૂછે તો કેસી નિયોગી આવે. ટૂંકમાં તમને જે વસ્તુ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ પૂછે તો આશાપુરના દેવી આવે. નોબેલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ પૂછે મધર ટેરેસા આવે. પ્રથમ અવકાશયાત્રી પૂછે તો રાકેશ શર્મા આવે. પ્રથમ પુરુષની અંદર મહિલા પૂછે તો કલ્પના ચાવલા આવે. ઘણી બધી વસ્તુ છે આપણે કવર કરેલી છે. વિડીયો નથી જોયા તો આપણે ખાસ વિડીયો છે એ જોઈ લેજો. અને આપણે છે PDF, જેની આગળ સમય નથી વિડીયો જોવાનો, આપણે PDF પણ આપણે તમે છે વિદ્યાર્થી મિત્રો પરચેઝ કરી શકો છો મારી આગળ. એની તમને આગળ ડિટેલ હું આપી દઈશ આ વિડીયોની અંદર. બરાબર, તો આની અંદર આપણો મુખ્ય પ્રશ્ન આપણો આ છે, રિવિઝન કરો, સમય બગાડવો નથી ખોટો. બરાબર, પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ છે? તો પ્રથમ મહિલા રાજ્યપાલ છે સરોજિની નાયડુ. કોણ છે? સરોજિની નાયડુ. સરોજિની નાયડુ આવે એટલે મને એક વસ્તુ યાદ આવે. સરોજિની નાયડુએ છે ને રાજ્યપાલ વિશે એક વસ્તુ કીધેલ છે. રાજ્યપાલ બંધારણની અંદર રાજ્યપાલ વિશે સરોજિની નાયડુએ એક વસ્તુ કીધું છે. ભારતની બુલબુલ, જેને કે નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, ભારતની બુલબુલ સરોજિની નાયડુ ઉપનામ છે. બરાબર છે, અને સરોજિની નાયડુ રાજ્યપાલ વિશે કીધેલું છે કે રાજ્યપાલ છે સોનાના પાંજરામાં પૂરાયેલ પક્ષી છે, જેને કોઈ પણ જાતની છે એ સત્તા પ્રાપ્ત નથી. બરાબર છે, આવું કોને કીધેલ છે? સરોજિની નાયડુ કીધેલ છે. તો આપણે એ પણ એનું કથન છે આપણે યાદ રાખીશું. બરાબર, પ્રતિભા પાટીલ છે. કોણ છે? ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ મહિલા છે. કોણ છે? મહિલા પ્રથમ રાષ્ટ્રપતિ છે, તો યાદ રાખી લેજો.
એના પછીની આપણે ચર્ચા કરીએ. એના પછીનો પ્રશ્ન આવી ગયો છે, નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? વિડીયો પહેલાં પોઝ કરજો અને જાતે વિચારો સૌથી નાની સંખ્યા કઈ છે. વિડીયો પોઝ કરી દેજો એટલે ઓટોમેટિક તમને સમય મળી જશે અંદર શું જવાબ આવશે. બરાબર, તો ચાલો આપણે આનો જવાબ તરફ જઈએ. હવે તમે માર્ક કરી લીધું છે શું જવાબ આવશે. તો આની અંદર જવાબ શું આવશે? પહેલાં તો તમે આવી રીતનો જુઓ, સૌથી નાની અને કેવી બધા કેવા છે મિત્રો? અપૂર્ણાંક છે. કેવા છે? અપૂર્ણાંક છે. અપૂર્ણાંક છે. બરાબર, બધા અપૂર્ણાંક છે. આટલી ખબર પડી પહેલાં તો આપણને. હવે મિત્રો તમે જોઈ શકો છો આ બધાનો ડિફરન્સ જુઓ તમે. ડિફરન્સ, બધાનો ડિફરન્સ, આ બધાનો ડિફરન્સ શું છે? જુઓ, એક છે 68, 69, 24, 25, 10, 11. એટલે બધાનો ડિફરન્સ કેટલો છે? બધામાં મિત્રો એક એકનો ડિફરન્સ છે. તમે જોઈ શકો છો બધામાં કેટલો ડિફરન્સ છે? એક એકનો ડિફરન્સ છે. આવી રીતનું જ્યારે તમને પરીક્ષામાં પૂછાય સૌથી નાની સંખ્યા કઈ છે એવું આપણને પૂછેલું છે, પરીક્ષામાં આવી રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે હંમેશા યાદ રાખી નાખવાનો, જેનો અંશ છે ને, અંશ નાનો ને, અંશ નાનો એ અપૂર્ણાંક નાનો, એ અપૂર્ણાંક નાનો. બરાબર, જેનો અંશ નાનો એ અપૂર્ણાંક કેવો? નાનો. બરાબર છે. તો અંશ કોનો નાનો છે તમે જોઈ શકો છો. તો અંશ છે મિત્રો, આ અંશ કહેવાય, આ છે અંશ છે, આ નાનો છે 10. એટલે જવાબ આપણો કયો આવશે? આપણો જવાબ અહીંયા આવશે 10/11 છે આપણો જવાબ આવશે. જો આની અંદર શોર્ટકટ, તમારે કાંઈ પણ જાતનું કરવાની જરૂર, ડિફરન્સ એક હોય જેનો અંશ નાનો એ તમારો જવાબ. બરાબર, આગળ વધી. એના પછીનો પ્રશ્ન, રસ્તો બનાવવા માટે શું વપરાય છે? રસ્તો બનાવવા માટે, તો રસ્તો બનાવવા માટે આપણને બધા જાણીએ છીએ, ઇઝી પ્રશ્ન છે પણ થોડીક માહિતી આની અંદર લેવાની છે. ડામર. શેનો ઉપયોગ થાય છે રસ્તો બનાવવા માટે? ડામરનો ઉપયોગ થાય છે. તો જોઈએ આપણે, રસ્તો બનાવવા માટે ડામરનો ઉપયોગ થાય છે. નેફથા, નેફથા તમે શબ્દ સાંભળ્યો પણ યાદ રાખો, નેફથા છે પેટ્રો રસાયણ દ્રાવક તરીકે ઉપયોગી છે. નેફથા શું છે? પેટ્રો રસાયણ દ્રાવક તરીકે છે એ ઉપયોગી છે નેફથા. બોર્નિયા, તો બોર્નિયા શું છે? તો બોર્નિયામાંથી એરોમેટિક પ્રકારનું તેલ મેળવવામાં આવે છે બોર્નિયામાંથી. બરાબર, અને કોક, બેટરીના વિદ્યુત ધ્રુવો બનાવવા માટે અને કાર્બન ટાઇલ્સ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? કાર્બન ટાઇલ્સ અને બેટરીના વિદ્યુત ધ્રુવો બનાવવા માટે કોકનો ઉપયોગ થાય છે. બરાબર છે, આ વસ્તુ સમજી લેજો, ક્યારેક કામ આવી જાય પરીક્ષામાં અને 1 માર્ક મળી જાય ને, તો ઘણી વખત મેં જોયેલા છે વિદ્યાર્થી મિત્રોને, જે હું મારી જ વાત કરું તમને, હું છે ને 0.54 માર્ક માટે રહી ગયેલો હતો, 0.13 માર્ક માટે રહી ગયેલો હતો. ટૂંકમાં ઘણા વિદ્યાર્થી મિત્રો છે, હમણાં રિઝલ્ટ વેઇટિંગ લિસ્ટ બહાર પડ્યું, એની અંદર ઘણાએ જોયું છે કે 0.20થી રહી ગયેલા છે. થોડાક પોઈન્ટ આટલું વિદ્યાર્થી મિત્રો રહી જતા હોય છે. આપણે મહેનત છે ફૂલ કરી લેવાની થાય છે. અને આપણે છે પોઈન્ટમાં નજીકમાં નામ ન આવે ને આપણું છે એ કહેવાય ને ડિફરન્સ વધારે માર્કનો રહે, એ વસ્તુ મહત્ત્વની છે. બરાબર છે, આગળ વધીએ આપણે. એના પછીનો પ્રશ્ન જોઈએ. 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ ઉજવાયો. પરીક્ષામાં તમને ડાયરેક્ટ પૂછે એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 ડિસેમ્બરે. પણ આમાં કેવો પ્રશ્ન પૂછે? જો, 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ ઉજવાયો, તેની શરૂઆત ક્યાંથી થઈ હતી? એની શરૂઆત છે ક્યાંથી થઈ હતી ને ક્યારથી થઈ હતી? ક્યારથી, કેમ કે ઓપ્શનમાં કેવા આપેલા છે? ક્યારથી થઈ હતી, ક્યારથી થઈ હતી. તો શરૂઆત છે વિશ્વ એડ્સ દિવસ ઉજવવાની શરૂઆત છે 1988થી થઈ હતી. ક્યારથી? 1988થી છે એડ્સ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી, 1 ડિસેમ્બર. બરાબર, હવે તમે યાદ રાખો ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હેન્ડ રાઇટિંગ મટીરિયલ થોડુંક બનાવ્યું છે કરંટ માટે, આઈએમપી તમને. વર્લ્ડ એડ્સ ડે 1 ડિસેમ્બર. બરાબર, શરૂઆત 1988 થઈ હતી. એડ્સનું પૂરું નામ યાદ રાખજો, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. બરાબર, જે દર્દીની રોગ પ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. મારા અક્ષર ગાંધી જેવા પડે છે પણ ચલાવી લેજો. બરાબર, જે દર્દીની રોગ પ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. એડ્સ થવા માટે જવાબદાર એચઆઈવી એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ છે. બરાબર છે, એડ્સ માટે જવાબદાર શું છે? એચઆઈવી, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ છે. વાયરસનું ફૂલ ફોર્મ કહે વાઇટલ ઇન્ફોર્મેશન રિસર્ચ અંડર સીઝ. શું આ વાઇટલ ઇન્ફોર્મેશન લખું અહીંયા? વાયરસ, વાઇટલ ઇન્ફોર્મેશન રિસર્ચ અંડર સીઝ વાયરસનું પૂરું નામ છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. જે કમ્પ્યુટરની ભાષાની વાત છે. બરાબર છે, વર્લ્ડ મિત્રો એડ્સ ડે છે, પ્રોગ્રામની રચના ક્યારથી થઈ હતી? 2004માં છે પ્રોગ્રામની રચના થઈ હતી. તપાસની અંદર વાત કરીએ, એલિસા ટેસ્ટની મદદથી તપાસ થાય છે અને વેસ્ટર્ન બ્લોક ટેસ્ટની મદદથી. ડાયરેક્ટ તને પરીક્ષામાં પણ પૂછી શકે છે. વેસ્ટર્ન બ્લોક ટેસ્ટ છે કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? તો એડ્સ. બરાબર,
એલિસા ટેસ્ટ કે તો પણ એઇડ્સ. આ જીકેનો પ્રશ્ન થઈ ગયા બંને, તો બંને યાદ રાખશો સાથે આપણે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયા શહેરમાં આવેલું છે? હવે મિત્રો આપણે જે વિડીયો જોવે છે એને ખબર જ છે, આપણે એક શ્લોક તમને યાદ રખાયો હતો. કયો શ્લોક તમને યાદ રખાયો હતો? યાદ રાખવાનો છે કે સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલ મલ્લિકાર્જુન ઉજ્જૈન્યામ મહાકાલ ઓમકાર મમલેશ્વર પરલ્યામ વેદનાથંચ ડાકિન્યા ભીમશંકર સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાત વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કુષ્મેશમ તુ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નરઃ સપ્ત જન્મ કૃતમ પાપ સ્મરણેન વિનશતિ. શ્લોક સંસ્કૃત છે અને એ શ્લોક આવડે એટલે ઓટોમેટિક તમને ખબર પડી જાય કયું જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે. તો પહેલાં ત્યાં સૌરાષ્ટ્રે સોમનાથંચ, સૌરાષ્ટ્રે સોમનાથંચ, સૌરાષ્ટ્રની અંદર સોમનાથ આવેલું છે, બરાબર? એટલે આપણા ગુજરાતમાં શ્રીશૈલ મલ્લિકાર્જુન, સૌરાષ્ટ્ર સોમનાથન છે. શ્રીશૈલ, શૈલ એટલે આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશની અંદર શ્રીશૈલ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આવેલું છે, બરાબર? શ્રીશૈલ મલ્લિકાર્જુન. ઉજ્જૈન્યામ મહાકાલ, જે આપણો પ્રશ્ન છે એ ઉજ્જૈન્યામ મહાકાલ, બરાબર? કયું જ્યોતિર્લિંગ આવેલ છે? મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈનની અંદર આવેલ છે. ઉજ્જૈન્યામ મહાકાલ. ઓમકાર મમલેશ્વર, ઓમકારેશ્વર, ઓમકારેશ્વર પણ ક્યાં આવેલ છે? તો ઓમકારેશ્વર એ પણ આવેલ છે એમપી મધ્યપ્રદેશ. ઓમકાર મમલેશ્વર, મમલેશ્વર જ્યોતિર્લિંગ. પરલ્યામ વૈદ્યનાથન છે, વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, વૈદ્યનાથ, વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ક્યાં આવેલ છે? તો કે ઝારખંડમાં છે. ધોનીનું જન્મસ્થળ, ઝારખંડની રાજધાની રાંચી છે. પરલ્યામ વૈદ્યનાથન છે. ડાકિન્યા ભીમશંકર, ભીમાશંકર જ્યોતિર્લિંગ, ભીમાશંકર કહે તો મહારાષ્ટ્ર, ડાકિન્યા ભીમશંકર. સેતુ બંધેતુ રામેશ, રામેશ્વર કહે તો તમિલનાડુ. આ છેલ્લે ખબર પડી જાય. સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવન, દારુકાવન એટલે આપણું દ્વારકા. કયું આવેલું છે? નાગેશ્વર જ્યોતિર્લિંગ, નાગેશમ દારુકાવને વારાણસ્યાત વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે. વારાણસ્ય, વારાણસીની અંદર વિશ્વેશ્વર જ્યોતિર્લિંગને કહે તો વારાણસીની અંદર, બરાબર છે? એટલે કે આપણે કયું કહેવાય? આપણે ઉત્તર પ્રદેશની અંદર વારાણસી, બરાબર? વારાણસ્યાત વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ ગૌતમી નદીના તટે, ગૌતમી તટે ક્યાં છે? એ પણ ત્રંબકમ મહારાષ્ટ્રની અંદર. ત્રંબકમ ગૌતમી તને. હિમાલય તું કેદાર, કેદારનાથ કહેતો ઉત્તરાખંડ. હિમાલય તું કેદારમ કુષ્મેશમ તું શિવાલય, કુષ્મેશ્વર જ્યોતિર્લિંગ પણ ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રની અંદર આવેલું છે. કુષ્મેશમ તું શિવાલય. પહેલું જ્યોતિર્લિંગ કે તો સૌરાષ્ટ્ર સોમનાથ થંચ, અને છેલ્લું જ્યોતિર્લિંગ કે તો કુષ્મેશ્વર ક્યાં આવેલ છે? મહારાષ્ટ્રની અંદર. એતાની જ્યોતિર્લિંગાની સાયમ પ્રાતઃ પઠે નર. આ જ્યોતિર્લિંગનો છે સાયમ અને પ્રાતઃ, સવારે અને સાંજે. સાયમ પ્રાતઃ પઠે નરહ, જે માણસ છે સવાર અને સાંજ બોલશે, પઠે નરહ સપ્ત જન્મ કૃતમ પાપ સ્મરણેના વિનશતિ. 7 જન્મના પાપ કરેલા એમાંથી મુક્તિ મળે છે સવારના સાંજ ખાલી બોલવાથી. આવું આ શ્લોક કહે છે, હું નથી કહેતો, બરાબર છે? ચાલો, આપણો પ્રશ્ન આની અંદર હતો કે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે? તો ઉજ્જૈનની અંદર આવેલ છે. ઓમકારેશ્વર તમને કહે તો મેં તમને કીધું એમ ક્યાં આવેલ છે? મધ્યપ્રદેશની અંદર આવેલ છે. ઉજ્જૈન અને ઓમકારેશ્વર બંને મધ્યપ્રદેશની અંદર, બરાબર? આગળ વધી. એના પછીનો પ્રશ્ન આવે છે આપણે ગણિતનો પ્રશ્ન આવે છે. આની અંદર એક મિસ્ટેક છે, સુધારી લઉં છું અત્યારે. અહીંયા 3 પછી આવશે વાય. શું આવશે? વાય લખતા ભૂલી ગયો છે. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ આપણે. એનો જવાબ શું આવશે? તો પહેલાં તો એક્સની જગ્યાએ આપણને 4 આપેલા છે અને વાયની જગ્યાએ 5 આપેલા. ડાયરેક્ટ આપણે મૂકી જ દેવાના છે અંદર, ડાયરેક્ટ મૂકી જ દઉં છું, બરાબર? એક્સની જગ્યાએ હું લખીશ? 4 લખીશું. તો કૌંસમાં લખી નાખું છું 4, 2 કૌંસમાં 4 વત્તા 3. પછી આપણે જેમમાં આપેલા છે એટલે આપણે ભાગાકાર કરશું અહીં, બરાબર છે? એક્સ. એના પછી આપણે 3x અને અહીં વાય આપેલું છે. વાય મેં તમને કીધું છે વાય મૂકવાનો છે, બરાબર? ભૂલ છે. તો વાય અહીં શું આવશે? કૌંસમાં 5 આવશે. છેદમાં આપણે જોયું તો છેદમાં છે 3, અહીં આપેલા છે 4, બરાબર? એક્સની જગ્યાએ હું 4 મૂકી દે, વાયની જગ્યાએ 5 મૂકીશ. માઇનસ નિશાન આપેલ છે 2 આપેલા છે અને વાય કેટલા છે? તો કે 5 છે, 5 મૂકી દેશે અહીંયા. બસ આનું સોલ્યુશન લેવાનું છે આપણે હવે. તો કે 4 દૂને 8, અહીંયા 8 આવશે, પ્લસ 5 તેરી 15, છેદમાં 4 તેરી 12 અને 5 દુ 10. હવે આ બધાને શું કરવાનું છે? ઉપર આપણે 8 ને 15 કેટલા થાય છે? તો કે પહેલાં તો 5 કરે એટલે 20 ને ઉપર 3 એટલે 23 ઉપર આવશે, નીચે આવશે 12 માં 10 જાય તો 2 આવશે. તો 23/2 છે આપણો જવાબ. અહીં આવી ગયો છે 23/2 ઓપ્શનમાં છે. 23/2. તો કે હા, ઓપ્શન એ જ આપણો સાચો જવાબ બને છે, 23/2. ઘણા જોઈ છે ને અને 3. તો આ ગુણોત્તર શું થશે? અને આપ્યું એટલે ગુણોત્તર શું થશે? ગુણોત્તર આપણને કીધેલ છે એટલે ગુણોત્તર એટલે શું થાય? જેમ. અને હું આવી રીતે લખું મિત્રો, તમે જોઈ શકો છો. હું આવી રીતે લખું x/y બરાબર
4/5 તો આ શું છે? જે અહીંયા લખેલું છે ને એ જ છે, આ વસ્તુ સેમ છે. સમજ્યા મારી વાત? પછી આનું આમ લખો ને તોય હાલે, x/y બરાબર 4/5. આમ લખું તોય હાલે ને આમ લખું તોય હાલે, બે વસ્તુ સાચી છે. બરાબર છે. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ગુજરાતની કઈ વસ્તુને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો? આ પ્રશ્ન જે લઉં છું ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે જાતે કયો પહેલાં. બરાબર છે, શું આવશે આની અંદર જવાબ? વિડીયો પોઝ કરજો અને જાતે જણાવો. મિત્રો આનો જવાબ આવશે ઘરચોળા હસ્તકલાને જીઆઈ ટેગ છે તાજેતરમાં છે પ્રાપ્ત થયો છે, ઘરચોળા હસ્તકલાને. બરાબર. હવે એની વિશે માહિતી લઈએ આપણે, જીઆઈ ટેગ વિશે. ગુજરાતનો ગૌરવ સમાન ઘરચોળા હસ્તકલાને છે પ્રતિષ્ઠિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, જીઆઈનું ફૂલ ફોર્મ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, જીઆઈ ટેગ છે પ્રાપ્ત થયો છે, એનાયત કરવામાં આવ્યો છે. અને સાથે મિત્રો બીજું યાદ રાખવાનું છે, રોગન કલા છે એને પણ જીઆઈ ટેગ મળેલ છે. કચ્છ ખાતે, કચ્છની પ્રખ્યાત છે રોગન કલા. આરસ પહાણ છે એ અંબાજી ખાતે પ્રખ્યાત છે. બરાબર. આરસ પહાણને પણ જીઆઈ ટેગ મળેલો છે. કચ્છી બાંધણીને જીઆઈ ટેગ મળેલ છે કચ્છની. પછી કચ્છની મિત્રો શુભ ભરતકામ છે એને જીઆઈ ટેગ મળેલો છે. કચ્છની ખારેક છે એને જીઆઈ ટેગ મળેલો છે. સુરતની મિત્રો સાડેલી છે એને પણ જીઆઈ ટેગ મળેલો છે. સુજની છે ભરૂચની, એને પણ જીઆઈ ટેગ મળેલો છે. અને અજરખ કલાને પણ જીઆઈ ટેગ મળેલો છે, કચ્છની અજરખ કલા. ગુજરાતની આમ ટોટલ મિત્રો 27 વસ્તુ છે અને જીઆઈ ટેગ મળેલો છે. તો આ વસ્તુ તમને આઈએમપી લાગી છે, ખાસ યાદ રાખીને. અમે આ ઘરચોળા હસ્તકલા તો ભૂલાવી જ ન જોઈએ, તાજેતરમાં જીઆઈ ટેગ મળેલો છે. ટોટલ 27 વસ્તુને ગુજરાતનો જીઆઈ ટેગ મળેલો છે. એના પછી પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત છે ને આનર્ત તરીકે ઓળખાતું હતું. શેના તરીકે ઓળખાતું? આનર્ત. અને મેં તમને કીધું મતલા શબ્દ કીધેલો છે. મહી અને તાપી નદીના વચ્ચેનો પ્રદેશ છે, લાટ તરીકે ઓળખાય છે. અને મરેલા મહી અને રેવા નદી વચ્ચેનો પ્રદેશ છે, લાટ તરીકે ઓળખાય. તો લાટ સાથે યાદ રાખી લેજો. મહી અને રેવા નદી વચ્ચેનો પ્રદેશ લાટ ઓળખાય છે, અને મહી અને તાપી નદી વચ્ચેનો પ્રદેશ પણ લાટ ઓળખાય છે. તો આ વસ્તુ છે ને પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત છે મિત્રો આનર્ત તરીકે ઓળખાતું હતું. શેના તરીકે ઓળખાતું હતું? આનર્ત તરીકે. આનો જવાબ શું આવશે આપણે? આનો જવાબ આવશે આનર્ત. બરાબર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. દૂધમાં કયા પોષક તત્વોનો અભાવ હોય છે? તો દૂધની અંદર છે, તમે વિડીયો પોઝ કરી દો અને જાતે નક્કી કરો આનો જવાબ શું આવશે. કયા પોષક તત્વોનો દૂધમાં અભાવ હોય છે? તો દૂધની અંદર છે મિત્રો લોહ તત્વોનો છે અભાવ હોય છે. બરાબર છે. બાકી ઝીંક પણ હોય, પ્રોટીન પણ હોય, કેલ્શિયમ પણ હોય. લોહ તત્વોનો અભાવ હોય છે. થોડી ડીપ માહિતી લઈએ તો કે દૂધમાં લોહ તત્વોનો અભાવ હોય છે, જ્યારે ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. દૂધમાં કેસીન નામનું પ્રોટીન જોવા મળે છે. બરાબર છે. અને મિત્રો એસિડ, આ બધા એસિડ ખાસ યાદ રાખજો. બરાબર છે. આંબલીની અંદર ટાર્ટરિક હોય, લીંબુની અંદર સાઇટ્રિક હોય. બરાબર. આ બધા એસિડ છે, કીડીના ડંખમાં છે ફોર્મિક એસિડ હોય. આ બધા આપણે એસિડ યાદ રાખવાના છે. બરાબર. ભૂલવાના થતા આપણે વિડીયો છે વારે ઘડી રિવિઝન કરેલું છે. મારી વિશ્વાસની જે જોવે છે એને આઈડિયા જ છે. ઓકે. આગળ. અને મિત્રો જેને પીડીએફ લેવી હોય એની માટે ખાસ આપણે 1 થી 74 વિશ્વાસ સિરીઝના ભાગ બનાવેલા હતા, જેને પ્રિલિમ પરીક્ષા આપીને એને ખબર જ છે કેટલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, મહેનત કરીને બનાવેલ છે. અને સાથે મિત્રો મોડેલ પેપર 5 અને 6 એમ ટોટલ 11 મોડેલ પેપર છે. સિલેબસ પ્રમાણે, સિલેબસ પીરો નથી એનો જ છે. બરાબર. સિલેબસ પ્રમાણે 11 મોડેલ પેપર 50 માર્કના છે. એ તમને ટોટલ 300 રૂપિયા મળી જશે. કેટલા રૂપિયામાં? 300 રૂપિયા મોડેલ પેપર મળી જશે અને 50 માર્કના મોડેલ પેપર રહેશે. બરાબર છે. અને પીડીએફ આપવાનો ઉદ્દેશ છે મહેનતી વિદ્યાર્થીઓ રિવિઝન કરે એની માટે છે. લાસ્ટમાં રિવિઝન માટે ખૂબ કામ આવશે તમારે. અને મિત્રો એના પછી પાછા આપણે ભાગ બનાવ્યા હતા. કેટલા ભાગ બનાવ્યા હતા? એના પછી આપણે 1 થી 30 ભાગ બનાવ્યા હતા. બરાબર. તો એ ભાગ છે એ પણ સાથે મળી જાય અને કિંમત 150 રાખો. તમારે ટોટલ બધા ભાગ મેળવવા હોય 1 થી 74 પ્લસ 11 મોડેલ પેપર પ્લસ આ એક્સ્ટ્રા 30, તે 450 રૂપિયામાં તમને છે મળી જશે. ઓકે. અને નજીવી કિંમત છે ને આટલી વસ્તુ આઈએમપી મળતી હોય તો મારી દૃષ્ટિએ ખાસ કરી નાખવા જોઈએ બધા ભાગ. બરાબર. અને આપણા વિડીયો છે ને તદ્દન ફ્રી છે. જે વિદ્યાર્થી મિત્રો પીડીએફ નથી ખરીદી શકતા, વિડીયો જોવાનો સમય છે જેની પાસે, તે મારા વિડીયો જોઈ શકે છે ને તદ્દન છે ફ્રીમાં છે. બરાબર છે. આગળ વધીએ. ગાંધીજીનું સ્મારક કીર્તિ મંદિર ક્યાં શહેરમાં આવેલું? સાવ ઈજી પ્રશ્ન છે, પરંતુ આપણે થોડીક માહિતી છે એક્સ્ટ્રા લેવાની છે. આની અંદર કીર્તિ મંદિર છે મિત્રો ક્યાં આવેલ છે? પોરબંદર ખાતે આવેલું છે કીર્તિ મંદિર. બરાબર છે. પોરબંદર. તો હવે આપણે માહિતી લઈએ. પોરબંદર જિલ્લાના મહત્વના સ્થળોની આપણે વાત કરીએ તો મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર પોરબંદર. પહેલું તો એ
ભોજેશ્વર બંગલો ક્યાં આવેલો છે? પોરબંદર ખાતે આવેલ છે. માધવરાયનું પ્રખ્યાત મંદિર પોરબંદર, માધવરાય ખાતે પોરબંદર છે, બરાબર. સુદામા મંદિર પણ ક્યાં આવેલ છે? ભારતનું એકમાત્ર સુદામા મંદિર પોરબંદર ખાતે છે. સુદામા ચોક પણ પોરબંદર ખાતે આવેલો છે. એના પછી વાત કરીએ તો નહેરુ પ્લેનેટોરિયમ, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એકવાર. તારા મંદિર ક્યાં આવેલ છે? પોરબંદર ખાતે આવેલ છે. સાંદીપની આશ્રમ કે તો પણ ક્યાં આવેલ છે? પોરબંદર ખાતે આવેલ છે. હિમાલય સિમેન્ટ ફેક્ટરી કે તો રાણાવાવ પોરબંદર ખાતે આવેલ છે. પોરબંદર પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? પોરબંદર ખાતે. હિમાલય સિમેન્ટ ઇન્ડસ્ટ્રી રાણાવાવ, 2 વાર રિવિઝન થઈ ગયું છે આનું, બરાબર. પોરબંદર પક્ષી અભયારણ્ય પોરબંદર ખાતે છે. આને કાઢી નાખો, ટાઈપિંગ મિસ્ટેક. ખંભાળા અને ફોદાળા તળાવ ક્યાં આવેલ છે? બરડા ડુંગર. ખંભાળા અને ફોદાળા તળાવ પોરબંદર ખાતે. બરડો ડુંગર છે એ પણ પોરબંદરની અંદર આવેલ છે. ઝંડુ ભટ્ટે છે ભાડાપટ્ટા માટે રાખ્યો હતો બરડો ડુંગર, બરાબર, પોરબંદર. આ તળાવ ક્યાં આવેલ છે? બરડો ડુંગર પોરબંદર ખાતે આવેલ છે. ઓકે, એના પછી વાત કરીએ આગળ ના પ્રશ્નની. ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો છે રાજીવ કુમાર. કોણ છે? રાજીવ કુમાર. યાદ રાખી લેજો. હવે મારે તમને બીજું એક એવું છે, હમણાં આરબીઆઈના ગવર્નર છે, નવા બન્યા છે, આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચાલો તમારે મને કહેવાનું છે કોણ બન્યું છે, કોણ બન્યું છે, અને બીજો પ્રશ્ન કેટલામાં છે, કેટલામાં. ચાલો આ બધાએ કોમેન્ટ કરવાનું છે, મોઢે હોવું જોઈએ, બરાબર છે, મોઢે હોવું જોઈએ. આગળ વધીએ. તાજેતરમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ઓર્ડર ઓફ ધ એક્સલન્સ સન્માન પ્રાપ્ત થયું, જે કયા દેશનું સન્માન છે? ઓર્ડર ઓફ ધ એક્સલન્સ કયા દેશનું સન્માન છે? વિડીયો પોઝ કરી દો અને વિચારો શું આવશે આની અંદર. બેલારુસ આવશે, અમેરિકા આવશે, ગયાના આવશે કે પછી ઓમાન આવશે? તો મિત્રો આની અંદર આપણો જવાબ આવે છે ગયાના. કયો જવાબ આવશે? ગયાનાનું સન્માન છે ઓર્ડર ઓફ ધ એક્સલન્સ, બરાબર છે. જોઈએ માહિતી લઈએ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગયાનાનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ એક્સલન્સથી સન્માનિત કરવામાં આવેલા છે. ગયાનાના રાષ્ટ્રપતિ ઇરફાન અલી છે અને ગયાનાના વડાપ્રધાન કોણ છે? માર્ક ફિલિપ્સ છે. કોણ છે? માર્ક ફિલિપ્સ. યાદ રાખી લેજો. આપણે એટલું જ યાદ રાખવાનું છે, ગયાનાનું સન્માન ઓર્ડર ઓફ ધ એક્સલન્સ. ઓકે, એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઇલેક્ટ્રિસિટીની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? ઇલેક્ટ્રિસિટીની શોધ કરી હોય તો એ વૈજ્ઞાનિક છે મિત્રો માઇકલ ફેરાડે. કોણ છે? માઇકલ ફેરાડે. અને ડીઝલ એન્જિનની શોધ કરી હોય તો રુડોલ્ફ ડીઝલે કરી. કોને કરી? રુડોલ્ફ ડીઝલે છે ડીઝલ એન્જિનની શોધ કરી. માઇકલ ફેરાડેએ છે મિત્રો કેની શોધ કરેલી છે? ઇલેક્ટ્રિસિટીની શોધ કરેલી છે. અને વિશેષ માહિતી લઈએ આપણે. રુડોલ્ફ ડીઝલે ડીઝલ એન્જિનની શોધ કરેલ છે. સિમેન્ટની જોસેફ એસ્પર્ડીને કરેલ છે. સિમેન્ટની શોધ કોને કરેલ છે? જોસેફ એસ્પર્ડીન. ઇલેક્ટ્રિસિટીની શોધ કરેલ છે માઇકલ ફેરાડે. અને આરડીએસ વિસ્ફોટક પદાર્થ જર્મન હેનિંગ્સ. હવે તમે માર્કિંગ કર્યું હોય છે, આ જુઓ, આ જે પ્રશ્ન મેં બનાવ્યો, બરાબર છે, ઇલેક્ટ્રિસિટીની શોધ કોને કરી. હવે તમે એ વિચાર કરો કે હું પ્રશ્ન બનાવું છું ને ઓપ્શન 4 ઓપ્શનના સાથે હું પાછું તમને જવાબ કહું છું. તમે માર્કિંગ કર્યું છે? ક્યારેક માર્કિંગ કરજો કે હું જે પ્રશ્ન બનાવું ને એની સાથે 4 ઓપ્શન છે ને એનો જવાબ તમને કહું છું. એનો અર્થ કેટલી મહેનત કરી છે ત્યારે બનતું છે. એટલે એક પ્રશ્નની અંદર તમને કેટલી વસ્તુ, મુખ્ય પ્રશ્ન તો ખરો જ, તે સાથે બીજા કયા 3 ઓપ્શનમાં 3 જે એક્સ્ટ્રા તમને માહિતી મળે છે. એટલે એક પ્રશ્નમાં તમારે 4 પ્રશ્નનો છે ફાયદો થાય છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો આની અંદર કે આપણે બધું જોઈ લીધું. ડીઝલ એન્જિન કે રુડોલ્ફ આવશે, સિમેન્ટની જોસેફ એસ્પર્ડીન, ઇલેક્ટ્રિસિટી માઇકલ ફેરાડે, અને આરડીએક્સ વિસ્ફોટક પદાર્થની શોધ કોને કરી? જર્મન હેનિંગે કરેલી છે. કમ્પ્યુટરમાં ડિજિટલ વર્સેટાઇલ એ કેવું સાધન છે? બરાબર, ડિજિટલ વર્સેટાઇલ ડીવીડી કેવું સાધન છે? ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક કેવું સાધન છે? તો કે એ સંગ્રહ કરે. શું કરે? ઇનપુટ ન કરે, આઉટપુટ ન કરે, સંગ્રાહક છે. શું છે? સંગ્રાહક છે. સીડીનું ફૂલ ફોર્મ થાય છે કોમ્પેક્ટ ડિસ્ક અને ડીવીડીનું છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો આ થોડીક સમજૂતી આવે. ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એટલે ડીવીડીની અંદર એક ડેટાનો સંગ્રહ કરી શકતો હોવાથી તેના સંગ્રાહક ડિવાઇસ એટલે કે મેમરી ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન મિત્રો, આવા પ્રશ્નો પરીક્ષામાં ખાસ કરીને હાઈકોર્ટ ખૂબ જ આવા પ્રશ્નો પૂછે છે, તો ખાસ એકવાર બધા વિદ્યાર્થી મિત્રો નમ્ર અપીલ છે કે ખાસ એકવાર આવા બધા પ્રશ્નો છે ખાસ કરી નાખજો. કેવા પ્રશ્ન?
તો કે તહેવાર છે કયા દિવસે આવે, બરાબર છે. તો આપણે કારતક માગસર પોષ એ પ્રમાણે યાદ રાખવાના છે. ઓકે, રક્ષાબંધનનો તહેવાર આપણે સૌ જાણીએ છીએ, શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે છે રક્ષાબંધન છે. એ આપણે બહેન અને ભાઈનો પવિત્ર તહેવાર છે, ઉજવતા હોઈએ છીએ આપણે. તો યાદ રાખી લેજો. અને આવા પ્રશ્નો ઘણા છે, એ પ્રશ્નો ખાસ કરી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. અભ્યાગતનો સમાનાર્થી શબ્દ કયો છે? અભ્યાગતનો સમાનાર્થી શબ્દ કયો છે? તો અભ્યાગત એટલે અતિથિ થાય, કામના થાય, અભ્યાસુ થાય કે જાતિ થાય? તો અભ્યાગત. પહેલાં તમારી જાતે વિચારો. અભ્યાગતનો મિત્રો સમાનાર્થી શબ્દ થશે અભ્યાસુ. શું થશે? અભ્યાસુ. બરાબર, યાદ રાખી લેજો. અભ્યાગતનો સમાનાર્થી શબ્દ છે અભ્યાસુ. તો તમે જોઈ શકો છો, અતિથિ એટલે તો મહેમાન થાય, કામના એટલે ઈચ્છા થાય, અભ્યાસ એટલે અભ્યાગત થશે, અને જાતિ એટલે ન્યાય, જ્ઞાતિ, નાત. બરાબર છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. બે કોમ્પ્યુટર વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બે કોમ્પ્યુટર હોય એની વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરવું હોય તો મોડેમનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય છે? મોડેમ. મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. બરાબર, પૂરું નામ પણ સાથે યાદ રાખી લેજો. મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર, જેનો ઉપયોગ કમ્પ્યુટરને માહિતી આદાન પ્રદાન કરવા માટે થાય છે. મોડેમનો ઉપયોગ કમ્પ્યુટરને ટેલિફોન લાઇન દ્વારા ઇન્ટરનેટ સાથે જોડવા માટે થાય છે. મોડેમનો ઉપયોગ. બરાબર, મોડેમની ઝડપ છે બીટ્સ પર સેકન્ડ એટલે કે બીપીએસ, બીટ પર સેકન્ડ, તેમજ કેબીપીએસ, કિલો બીટ્સ પર સેકન્ડમાં મપાય છે મોડેમની સ્પીડ. બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. સોરી મિત્રો. જે રાજ્યમાં વિધાનમંડળના 2 ગૃહો હોય છે, જ્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે? હવે પહેલાં તો વસ્તુ હું તમને એ સમજાવું કે ભારતની અંદર વાત થાય તો લોકસભા. શું કહેવાય ભારતની અંદર? લોકસભા. આમ ગુજરાતની અંદર એને શું કહેવાય? ગુજરાતની અંદર કેવું હોય તો કહેવાય વિધાનસભા. વિધાનસભા. બરાબર. એવી રીતે ભારતમાં મારે કેવું હોય તો હું કહું છું કેન્દ્રમાં તો કે રાજ્યસભા. એવી રીતે મારે ગુજરાતમાં કેવું હોય તો ગુજરાતની અંદર છે નહીં, પણ કેવું હોય તો. બરાબર, ગુજરાતની અંદર વિધાન પરિષદ નથી. કેવું હોય તો હું લખી શકું વિધાન પરિષદ. વિધાન પરિષદ. હવે તમે સમજો વસ્તુ. અને શું કીધું છે? 2 રાજ્યો વિધાનમંડળના 2 ગૃહ હોય છે, જ્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે. હવે આપણને ખબર છે રાજ્યસભા અને વિધાન પરિષદ કેવા ગૃહ છે? કાયમી ગૃહ છે. કેવા છે? કાયમી ગૃહ છે. તો યાદ રાખવાનું છે, રાજ્યસભા કે વિધાન પરિષદ કેવા ગૃહ છે? કાયમી ગૃહ છે. તો આની અંદર જવાબ શું આવશે? કાર્યકાળ એનો હોતો નથી, એટલે કે કેવા ગૃહ છે? કાયમી ગૃહ છે. ઓકે, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો થોડીક માહિતી આપી છે એક્સ્ટ્રા મેં અહીંયા, તો સાથે જોઈ લઈએ. વિધાન પરિષદ એ રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ છે. બરાબર, ઉપલું ગૃહ કે તો વિધાન પરિષદ. ગુજરાતની અંદર ઉપલું ગૃહ કે તો કયું આવશે? છે નહીં, પણ આપણે કેવું હોય તો ઉપલું ગૃહ કે તો વિધાન પરિષદ. પણ ભારતનું ઉપલું ગૃહ તમને કહે તો કયું આવશે? રાજ્યસભા. નીચલું ગૃહ કયું આવશે? લોકસભા. એમ ગુજરાતનું નીચલું ગૃહ કે કયું આવશે? વિધાનસભા. બરાબર. વિધાન પરિષદની વધુમાં વધુ સભ્ય સંખ્યા વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાની 1/3 અને ઓછામાં ઓછી 40 હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જનરલ નોલેજવાળા ખાસ કરી લે. આ એ મુદ્દો જે આપ્યો છે ને એ કાંઈ જેવો તેવો નથી. વિધાન પરિષદ રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ છે. વિધાન પરિષદની વધુમાં વધુ સભ્ય સંખ્યા વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાની 1/3. બરાબર, વિધાનસભાની કુલ સભ્ય સંખ્યા 1/3 અને ઓછામાં ઓછી 40 હોય છે. આવા પ્રશ્નો જીપીએસસી લેવલે પણ પૂછે છે. આવો પ્રશ્ન પૂછી નાખ્યો હોય ને તો ટલ્લે ચડી જાય. એટલે યાદ રાખી લો, ઓછામાં ઓછી 40 અને વિધાનસભાની 1/3. બરાબર. કેન્દ્રની રાજ્યસભાની જેમ રાજ્યોની વિધાન પરિષદો પણ કાયમી ગૃહ છે. બરાબર, મેં સમજાવ્યું પ્રમાણે ક્યારેય બરખાસ્ત થતી નથી. દર 2 વર્ષે 1/3 સભ્યો છે નિવૃત્ત થાય છે બંનેમાંથી. બરાબર છે. અને દર 2 વર્ષે નવા 1/3 સભ્યો છે ચૂંટાઈને આવે છે. આથી તેનું વિસર્જન શક્ય હોતું નથી, માટે તેને કાયમી ગૃહ કહેવામાં આવે છે. તથા બંધારણમાં તેનો કાર્યકાળનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. જો મિત્રો આ જ વિડીયો હું લાઈવ આવ્યો હોત ને તમને ભણાવ્યો હોત ને તો મારે મિનિમમ 2 કલાક નીકળી જાત. કેટલી? 2 કલાક. પરંતુ આવી રીતે તમને ભણાવું. તમને કાંઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટમાં પૂછી શકો છો. બરાબર છે. કામનો અધિકાર, રાઇટ ટુ વર્ક, બંધારણના કયા ભાગમાં છે? પહેલાં તો અહીં હું રાઇટ ટુ વર્ક આપ્યું છે. રાઇટ ટુ વર્ક.
રાઇટ ટુ વર્ક બંધારણના આવશે ભાગ 4ની અંદર. કયા ભાગમાં આવશે? ભાગ 4ની અંદર અનુચ્છેદ 41માં વાત થયેલી છે. બરાબર. વિશેષ માહિતી આપણે લઈએ તો રાઇટ ટુ વર્ક કામનો અધિકાર. તો કામનો અધિકાર મિત્રો પ્રશ્ન નીચે આ સમજૂતી લખવીને બધું ગોતીને લખવી પડે. કોઈ બુકમાં આવી રીતનું અવેલેબલ નહીં હોય, તમે ગોતજો. તમારી આગળ બુક આવી છે જેની અંદર બધું નીચે સમજૂતી આપી હોય. આ બધી સમજૂતી માટે મહેનત લાગે છે. બરાબર છે. તો મહેનતને આવકારવાની છે અને એના જ મિત્રો છે પીડીએફના આપણે આ જે મહેનત છે ને એના જ પૈસા આપણે લઈએ છીએ પીડીએફના. બરાબર છે. બાકી વિડીયો તદ્દન ફ્રી છે. કામનો અધિકાર ભારતના બંધારણના ભાગ 4માં અનુચ્છેદ 36થી અનુચ્છેદ 51માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની ચર્ચા કરવામાં આવી છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત શેની અંદર આપેલ છે? 36થી 51ની અંદર આપેલ છે ભાગ 4ની અંદર. અને એની અંદર અનુચ્છેદ 41માં કામ મેળવવાનો અધિકાર રાઇટ ટુ વર્કનો સમાવેશ કરવામાં આવેલો છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 36થી 51 યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. પાછું ગણિત આવ્યું છે તો ગણિતનું સોલ્યુશન જોઈએ આપણે. એ પહેલાં તમે જાતે ટ્રાય કરો, વિડીયો પોઝ કરી દો અને જાતે ટ્રાય કરો, જુઓ કોનો જવાબ આવે છે. બરાબર છે. અને બધાએ ફરજિયાત જાતે ટ્રાય કરવાનો છે. વિડીયો પોઝ કરી દો. પરીક્ષામાં પૂછાનો તમને આવડે છે કે નથી આવડતો દાખલો, તમારે જાતે જોવાનું છે. તમે કેટલા પાણીમાં છો ને આ દાખલા તમને ખબર પડી જશે. બરાબર. તો ચાલો આ દાખલો ગણાવીએ છીએ. આનો જવાબ શું મને ખબર નથી, આપણે તમારી સાથે દાખલો ગણીએ. તો પહેલાં તો આપ્યું છે 2x. પહેલાં તો મિત્રો આવી રીતે દાખલો આપેલો ત્યારે શું કરવાનું? હંમેશા ચોકડી ગુણાકાર કરાય. શું કરાય? ચોકડી ગુણાકાર કરી નાખાય. તો ચાલો ચોકડી ગુણાકાર આપણે કરીએ. તો 4નો છે આની યાર ગુણાકાર કરવાનો છે. તો પહેલાં તો 2 હારે કરીએ. 4 દુ 8 એટલે 8x. અહીં શું આવશે? 8x વત્તા 4 તેરી 12 એટલે 12 આવશે. બરાબર થઈ ગયો. હવે બરાબર નિશાન મૂકી દેવાની, વચ્ચે બરાબરની નિશાન મૂકવી પડે કારણ કે બરાબર અહીં આપેલા છે વચ્ચે. ઓકે. એના પછી મિત્રો આ વસ્તુને છે આને એક સાથે ગુણવાનું છે તમારે, તો સાથે એક સાથે ગુણીએ. ચાલો બરાબર. એક્સનો એક સાથે ગુણીએ કંઈ ફેર પડે ને એની જ વસ્તુ આવશે. મૂકી દીધી છે અહીંયા. બરાબર. હવે તમે જુઓ હવે શું કરવાનું છે. અહીંયા રકમ આપેલી છે, અહીંયા રકમ આપેલી છે. હવે એક્સને છે હું આ બાજુ લઈ જઈશ એટલે 8xમાંથી એક્સ બાદ કરું. 8x છે એમાંથી હું એક્સ બાદ કરું અને 8x પ્લસમાં છે તો કેવા થઈ જશે? માઇનસ. એટલે 8xમાંથી એક્સ બાદ કરી શું આવશે? અહીંયા 7x આવશે. બરાબર. 7x આવશે. અને બીજી વાત વચ્ચે શું છે? અહીંયા બરાબર છે તો બરાબર તો અહીંયા મૂકી છે હું. બરાબર બરાબર મૂકી દીધા. હવે મિત્રો અહીં કેટલા આપેલા છે? 12 આપેલા છે ને અહીં શું હશે? -2 આપેલા છે. બરાબર. તો મિત્રો હું શું કરીશ? આ 12 છે પ્લસમાં હું આ બાજુ લેવા, કેમ કે બરાબરની નિશાની અહીં મૂકું. બરાબર. તો એક જગ્યાએ અહીંથી બધું લઈ લો તો બરાબરની નિશાની જ વહી જશે. એટલે એક એક્સને મેં અહીંયા લીધો અને 12ને મારે આ બાજુ લેવા પડશે. 12ને હું આ બાજુ લઈશ બરાબરની, તો હું દઈ જશે -12. -2 તો છે જ તે ઓલરેડી. હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ જોઈએ આપણે 7x છે જ તે બરાબર. -12 -2 તો થશે -14 અને x બરાબર હું લઉં તો -14/7 આવી જશે. તો મિત્રો x બરાબર મને મળશે 7 દુ 14 -2 મળે. કેટલા મળે? -2. ઓપ્શનમાં છે -2. તો કે હા ઓપ્શન બી આપણો સાચો જવાબ આવ્યો. હવે કેટલાનો સાચો જવાબ આવ્યો એ પ્રમાણે તમે વિચાર કરી લો. આવો દાખલો પરીક્ષામાં પૂછાણો તો આપણે માર્ક જાય કે ન જાય. ટૂંકમાં મેં તમને પહેલેથી કહું છું ગણિત છે પ્રેક્ટિસનો વિષય છે. બરાબર છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એન્ડ સક્સેસ કમ્સ ટુ ધોઝ હુ હેઝ એન્ડ્યોર. બરાબર. સફળતા એને જ મળે જે પરસેવે નાય. બરાબર. પ્રયત્ન કરે એને સફળતા મળે. સક્સેસ કમ્સ ટુ ધોઝ, પ્રયત્ન કરે એને સફળતા મળે. સક્સેસ કમ્સ ટુ ધોઝ હુ હેઝ એન્ડ્યોર. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એક જહાજ, જો હોડીવાળો પ્રશ્ન આવ્યો પાછો. એક જહાજ ચોક્કસ અંતર 90 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આવે છે અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. જો મિત્રો આ શોર્ટકટ આવી તો તેની સરેરાશ ઝડપ, સરેરાશ જ કીધી છે. કેવી ઝડપ કીધી છે? અહીંથી આપણને હિન્ટ મળી જાય. સરેરાશ ઝડપ કીધી છે એને. અને પાછું મૂળ સ્થાને પહોંચી જાય છે. મેં તમને એક શોર્ટકટ આપેલી હતી. ધારો કે હું મારા ઘરેથી, મારા ઘર છે અહીંયા મારું. બરાબર છે. આ મારા ઘરેથી હું મંદિરે જાઉં. બરાબર. મારા ઘરેથી હું મંદિરે જાઉં અને મંદિરેથી હું પાછો આવું તો મિત્રો બંનેનું અંતર કેવું છે? બંનેનું અંતર કેવું છે? સરખું હોય. બંનેનું અંતર કેવું હોય? સરખું. અહીંથી જાઓ ને પાછું આવું.
પછી અહીંયા ઝડપ અલગ હોય, મારે જવાની ઝડપ અલગ હોય ને આવવાની ઝડપ પણ મારી છે, જવાની અલગ હોય ને આવવાની ઝડપ પણ મારી અલગ હોય. અને એની આપણને કીધું હોય સરેરાશ ઝડપ એવો શબ્દ વાપરેલો હોય, સરેરાશ ઝડપ, ત્યારે તમારે કાંઈ નથી કરવાનું. મેં સૂત્ર આપેલ છે 2uv/u+v. શું સૂત્ર યાદ રાખવાનું છે? 2uv/u+v. તમારું સૂત્ર યાદ રાખવાનું છે. લખી દઉં છું તમને સૂત્ર 2uv અથવા 2xy અથવા તો 2xy લખો અથવા તો uv લખો. હું u લખું છું એટલે u+v. 2uv/u+v આ સૂત્ર છે, તમારે મૂકી દેવાનું છે. સરેરાશ ઝડપ કીધું છે, મૂળ સ્થાન પાછું આવી જાય છે. બરાબર. હવે તમારે આની અંદર છે રકમમાં અંદર મૂકવાનો છે. u એટલે પહેલી ઝડપ અને v એટલે બીજી ઝડપ. બરાબર છે. તો મૂકી દઈએ. ચાલો, ગતિ છે આપેલી છે, સોરી મિત્રો અંતર આપેલું છે, અંતર મૂકી દઈએ. તો રકમની અંદર આપણે ખાલી અંતર મૂકવાનું છે. 2 તો આપેલા જ છે, ગુણાકારમાં છે ઉપર, તો પહેલાં 90 આવશે અને અને પછી 20 એટલે કેટલા આવશે? 45 આવશે. અને આ બંનેનો સરવાળો 90 + 45 135 થશે. 135 અહીંયા મૂકી દઉં છું. તો ચાલો ઉડાડીએ. તો કે 45 તેરી 135 થાય. બરાબર. 45 તેરી 135 અને 45 દુ 90 થાય. 15 તેરી 45 થાય. 15 દુ 30 અને 30 દુ 60. જવાબ કેટલો આવે? 60. ઓપ્શનમાં છે 60. તો આપણો જવાબ સાચો, નકર ખોટો. હા, ઓપ્શનમાં છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. તમારે શું કરવાનું છે? તમે આની જગ્યાએ આ પણ સૂત્ર લખી શકો છો, 2xy/x+y. બરાબર. તમને જે સૂત્ર ફાવી તમે લખી શકો છો. આપણે જવાબ આરે મતલબ છે. બરાબર. તમને એમ તમારે xy નથી પણ y z વાપરવો છે, એ વાપરો, જવાબ લાવો ગમે એમ કરીને. આવી રીતનું જ્યારે દાખલો આપેલો ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું છે. આગળ વધીએ. એના પછી રાષ્ટ્રધ્વજની કલ્પના અને ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવી? રાષ્ટ્રધ્વજની ટૂંકમાં રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો કે 22 જુલાઈ 1947. ક્યારે કરવામાં આવેલ છે? 22 જુલાઈ 1947. થોડીક માહિતી લઈએ એક્સ્ટ્રાની વિશે. 22 જુલાઈ 1947 રોજ ભારતીય બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો. ભારતનો રાષ્ટ્રધ્વજ 3 પટ્ટાવાળો છે. સૌથી ઉપર કેસરી, સફેદ અને નીચે કયો રંગ છે મિત્રો? લીલો પટ્ટો છે. બંને પટ્ટાની વચ્ચે નીલા રંગનું મિત્રો અશોક ચક્ર આવેલું છે, જેમાં 24 આરાઓ છે. બરાબર. એ પણ યાદ રાખી લેજો. હવે મારે તમને પ્રશ્ન પૂછવો છે, રાષ્ટ્રધ્વજની જેમમાં લંબાઈ તમારે કહેવાની છે. જેમ તો ખબર પડે છે ને, 1:2 કેમ લખીએ આપણે? એમ જેમ. રાષ્ટ્રધ્વજની આવી રીતે લખવાનું છે. લંબાઈ અને પહોળાઈ તમારે કહેવાનું છે. લંબાઈ જેમ પહોળાઈ. બધાએ કોમેન્ટ લખવાની છે. સાવ ઈજી પ્રશ્ન છે. લંબાઈ જેમ પહોળાઈ. બરાબર. શું આવશે તમારે મને કોમેન્ટ કરવાની. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ. સાવ ઈજી પ્રશ્ન છે, બધાએ મને કહેવાનો છે. આગળ વધી. એના પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયો વેદ સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે? ઈઝી પ્રશ્ન, પણ થોડુંક એક્સ્ટ્રા માહિતી લેવાની છે આપણે. તો સંગીતની ગંગોત્રી સામવેદ છે. યજુર્વેદની અંદર શું માહિતી આપેલ છે? યજ્ઞની માહિતી આપેલ છે. યજ્ઞ યાગાદિની માહિતી આપેલી છે. યજ્ઞો જે કરાય છે એની માહિતી આપેલી છે. અથર્વવેદની અંદર છે સ્વયં ભગવાન શિવે બનાવેલો વેદ છે. શિવ રચયતા કોણ છે? ભગવાન શિવ છે. જેની અંદર જાદુ ટોણાની માહિતી આપેલ છે અથર્વવેદની અંદર. ઋગ્વેદ એટલે પ્રાચીન વેદ, જૂનામાં જૂનો વેદ કે તો ઋગ્વેદ. બરાબર. ગાયત્રી મંત્રવાળો. તો માહિતી લઈએ થોડીક આપણે. સંગીતની ગંગોત્રી સામવેદની અર્થ થાય છે ગીત થાય છે. સામનો અર્થ મધુર સંગીત થાય છે. અહીંથી જ 7 સ્વર સારે ગામા પાધા નિશાની છે મિત્રો માહિતી મળે છે સંગીતની ગંગોત્રી સામવેદમાંથી. રચનાનો પ્રકાર સામવેદ ગાયત્રી છંદમાં લખાયો છે. મંત્ર કેટલા છે? 1810 મંત્રો આવેલા છે. ઓકે. ભાગની વાત કરીએ તો પૂર્વાચિક અને ઉત્તરાચિક સંહિતા આ વેદની પ્રચલિત સંહિતા કૌમુથ છે. થોડીક ડીપ માહિતી છે, પરંતુ આપણે ખાલી પરીક્ષામાં પૂછે થોડુંક આપણને જોયું હોય ને તો એ આપણને યાદ આવે. વર્તમાનમાં 3 સંહિતાઓ ઉપલબ્ધ છે, કૌમુથ, રાણાયણી અને જેમિની. ભારતીય સંગીતની ઉત્પત્તિ આ વેદથી થઈ હોવાનું મનાય છે. સંગીતની ઉત્પત્તિ બાકી પ્રથમ પ્રાચીન વેદ કે તો ઋગ્વેદ આવશે. ઓકે. એના પછીના પ્રશ્ન જોઈએ. બંધારણમાં સુધારા પ્રમાણે રાજ્યની ધારાસભાના કુલ સભ્યોના કેટલા ટકા સભ્યોની સંખ્યા મંત્રીમંડળ માટે રાખવાની હોય છે? પ્રશ્ન પહેલાં સમજો ખાસ. પ્રશ્ન પહેલાં શું સમજવાનો છે?
બંધારણીય સુધારા પ્રમાણે રાજ્યની ધારાસભાના કુલ સભ્યોના કેટલા ટકા સભ્યોની સંખ્યા મંત્રીમંડળ માટે રાખવાની જોગવાઈ છે? તો મિત્રો 15% સંખ્યા છે મંત્રીમંડળમાં રાખવાની જોગવાઈ છે. માહિતી લઈએ આપણે થોડીક. ભારતીય બંધારણમાં જણાવ્યા મુજબ રાજ્યમાં મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ બંધારણની રચના કરવામાં આવશે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ મંત્રીમંડળની રચના કરવામાં આવશે. રાજ્યપાલના નામે ચાલતો વહીવટ વાસ્તવિક રૂપમાં મંત્રીમંડળ ભોગવશે. અન્ય મંત્રીઓની નિમણૂક મુખ્યમંત્રીની સલાહથી કોણ કરશે? પાછા રાજ્યપાલ કરે છે. મંત્રીમંડળના સભ્યોની સંખ્યા બાબતે બંધારણમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ 91મો સુધારો મિત્રો 91મો સુધારો છે 2003માં થયો તો બંધારણ સુધારા પ્રમાણે જે તે રાજ્યની ધારાસભાના કુલ સભ્યોના 15% સભ્યો જેટલી સંખ્યા છે મંત્રીમંડળ માટે રાખવામાં જણાવાયું છે. 91મો બંધારણ સુધારો 2003. ઓકે, યાદ રાખી લેજો. મુખ્યમંત્રી મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના, રાજ્ય કક્ષાના, નાયબ કક્ષાના પ્રધાનો અને સંસદીય સચિવોની પસંદગી કરે છે. મંત્રીઓના ખાતાઓની ફાળવણી કરવાનો અધિકાર સંપૂર્ણપણે મુખ્યમંત્રી ધરાવે છે. ઓકે, એના પછીના પ્રશ્નની વાત કરીએ. 480% બરાબર 1000ના કેટલા ટકા? ટૂંકમાં કેવા શું માગે છે જો સમજો. પહેલાં તો 480% એટલે 400 ના એટલે ગુણાકાર કરવાનો, 80% એટલે છેદમાં 100 મૂકી દેવાના. પછી હું કીધું બરાબર લખી નાખો. 1000ના કેટલા ટકા? 1000 મૂકવાના ગુણ્યા કેટલા ટકા એટલે 1% આપ્યું છે એટલે નીચે 100 મૂકી દો. બસ આ વસ્તુ કરવાની છે. આટલી વસ્તુ નહીં, જવાબ તમારો સામે. ચાલો શું કરો, બરાબર આપેલું છે વચ્ચે 100 ઉડી જ જાય, ડાયરેક્ટ ઉડાડી દેવાના. મીંડા આપેલા, મીંડા બધા ઉડાડી દેવાના. આ મીંડા ઉડાડી જાય, આ મીંડા ઉડાડી જો, આ મીંડા ઉડાડશે. બરાબર છે એટલે મીંડા ઉડી જ જાય, આમાં હામી હોય નહીં. કાંઈ નથી કરવાનું ભાઈ. જો જવાબ આવી ગયો 800 કેટલા થાય? 32. લ્યો આપણો જવાબ 32 આવી ગયા ડાયરેક્ટ. એક્સ બરાબર જુઓ તમે, એક્સ બરાબર 32 ક્યાં છે ઓપ્શનમાં? અહીંયા 32%. જો જવાબ આવી ગયો. સમજ્યા? ઇઝી, સાવ ઇઝી. ઘણા તો પહેલાં આટલો દાખલો જોવે ને ડાયરેક્ટ 880% કરે, પછી 1000ના કેટલા ટકા મૂંઝાય. હવે શું કરવું એમ, કાંઈ નથી ભાઈ. બરાબર, આગળ વધીએ. ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો કયો ગણાય? ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો છે કયો ગણાય છે? તો ચાલો મિત્રો તમે પહેલાં જાતે ગેસિંગ કરો, જવાબ શું આવશે? ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો કયો? તો મિત્રો આનો જવાબ આવશે ચૈત્ર. કયો આવશે? ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો છે ચૈત્ર છે. યાદ રાખી લેજો, ચૈત્ર મહિનો આવશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. તમે જોઈ શકો છો ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત ઉપર આધારિત છે. શક સંવતની શરૂઆત ઈસવીસન 78માં કનિષ્ક દ્વારા કરવામાં આવી. આ પ્રશ્ન છે ને ચવાઈ ગયેલો પ્રશ્ન છે, વારાઘડે પ્રશ્ન. શક સંવતની શરૂઆત 78માં. મેં તો આવી રીતે યાદ રાખે છે. શઠ, હું યાદ રાખવાનું શઠ. શઠનો અર્થ શું થાય? શ એટલે શક સંવત અને ઠ એટલે 78. બરાબર, કનિષ્કના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. શક સંવતનો સૌપ્રથમ મહિનો કયો ગણાય છે? ચૈત્ર ગણાય છે. બરાબર, ચૈત્ર મહિનો. ભારત સરકારે શક સંવતનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર 22 માર્ચ 1957ના રોજ કર્યો. આ જે પ્રશ્નો આપેલા છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પહેલો જ પ્રશ્ન હોય ને તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજો પ્રશ્ન આપણે જે લીધો છે અને ત્રીજો પ્રશ્ન આ રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર 22 માર્ચ 1957ના રોજ કર્યો છે. આવી વસ્તુ છે ને પૂછાય, સમજ્યા? હું કહેતો હોય ને પૂછાય એટલે આપણે યાદ રાખી લેવાનું. ઓકે, આગળ વધીએ. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.